પોલીસ કોન્સ્ટેબલનું રનિંગ પૂરું થઈ ગયું છે. વિદ્યાર્થીઓ હવે લેખિત પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છે. પણ હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી એમાં અસમંજસમાં છે. 200 માર્ક્સનું પેપર છે, 3 કલાક છે, 2 પાર્ટ છે, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ માં તો પિક્ચર ક્લિયર છે. 30 માર્ક્સનું ગણિત છે, 30 માર્ક્સનું રીઝનિંગ છે અને 20 માર્ક્સનું કમ્પ્રેહેન્શન છે. પરંતુ સાહેબ પાર્ટ બી જે છે 120 ગુણનું, એમાં ખબર નથી પડતી 120 ગુણના આ પાર્ટ બી માં કયા વિષયને વધારે મહત્વ આપવું. તો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ બી માં સૌથી સચોટ રીતે આપણને કોઈના માર્ક્સ ખબર હોય તો એ વિષય છે ભારતનું બંધારણ. ગયા વખતે પણ બંધારણમાંથી 30 ગુણનું બંધારણ પૂછાયું હતું. તો સૌથી વધારે પાર્ટ બી માં ભાર આપો બંધારણ ઉપર. અને એના માટે કિશ્વા પબ્લિકેશનની મારી પોતાની લખેલી ભારતનું બંધારણ પુસ્તક આજે જ મંગાવી લો. એના માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે. આ ઉપરાંત હવે બંધારણ પછી બીજા વિષયોની શું પરિસ્થિતિ છે? તો જનરલ નોલેજ અને ભૂગોળમાંથી 18 માર્ક્સનું પૂછાયું હતું. જનરલ નોલેજ અને ભૂગોળમાંથી. એટલે ભૂગોળ વિષય ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ. જ્યારે કે સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ અને કરંટ અફેર્સમાંથી 12 ગુણનું પૂછાયું. સો એ પ્રમાણે એ વિષયો ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ. જ્યારે ગુજરાતી સાહિત્યમાંથી લગભગ 6 માર્ક્સનું અને પર્યાવરણમાંથી 2 માર્ક્સનું પૂછાયું. તો વિદ્યાર્થી મિત્રો, આ બધાને અલગ અલગ વાંચવા એના કરતા આપણે એક કામ કરીએ. કિશ્વા પબ્લિકેશનનું ગુજરાત જનરલ નોલેજ પુસ્તક મંગાવી લો. આમાં તમને ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો ભૂગોળ, ગુજરાતનો વારસો, ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, ભારતનો વારસો ઉપરાંત સામાન્ય વિજ્ઞાન, જનરલ નોલેજ, પર્યાવરણ, સાહિત્ય, આ બધા જ વિષયો એક જ પુસ્તકમાં કવર થઈ જશે. તો આ પુસ્તક પણ તમે નીચેની ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી મંગાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, સમય ન બગાડો, તૈયારી શરૂ કરી દો. 8 થી 10 કલાકનું રીડિંગ જાળવો. અને બંધારણ માટે તમે મારા લેક્ચરનો પણ ઉપયોગ કરી શકો છો, જે કિશ્વા કરિયર એકેડમીની એપ્લિકેશનમાં છે. તો કિશ્વા કરિયર એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને બંધારણનો મારો કોર્સ લઈ લો. એમાં અત્યારે ઓફર ચાલી રહી છે, એનો પણ લાભ લો. એપ્લિકેશનની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો વિદ્યાર્થીઓ, બેસ્ટ ઓફ લક. તૈયારી કરો અને તમારા ખાખીના સ્વપ્નને સાકાર કરો. જય હિન્દ.